નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી આવશું. આજે આપણે એક ફાર્મરની મુલાકાતે આવ્યા છીએ. તો ફાર્મરને પૂછી કે એમને વેલકમ એગ્રોટેકની મેગા કિટ પ્લસનો ઉપયોગ કરેલો એમના ડુંગળીના પાકમાં. આપણે ખેડૂતના મોઢે જ સાંભળીશું કે મેગા કિટ વાવી તો તમને કેવું તફાવત જોવા મળે, શું રિઝલ્ટ મળ્યું. તમારું નામ? મારું નામ ભરતભાઈ કાળુભાઈ કાપડિયા, ગામ સાંકળાસર નંબર 2. મેં 3 વીઘાની ડુંગળી કરી છે, એટલે 2 વીઘામાં મેગા કિટ પ્લસ નાખી અને 1 વીઘામાં અહીંયા નાખી. પણ મેગા કિટ પ્લસ નું રિઝલ્ટ મને સારું લાગ્યું અને ડુંગળીમાં તફાવત છે. 40% તફાવત છે ડુંગળીમાં અહીંયામાં અને મેગા કિટમાં. તો તમે મેગા કિટ કયા ભાગમાં નાખેલી? મેગા કિટ ઉપરના ભાગમાં નાખેલી. જો ખેડૂત ભાઈઓ, આ ભાગમાં એમને વેલકમ એગ્રોટેકની મેગા કિટ પ્લસનો ઉપયોગ કરેલો છે. તમે જોઈ શકો છો, લોદર સારું છે, ડુંગળીનો ગાંઠિયો સારો છે, પ્લસ એકદમ ગ્રીન કલર, ટૂંકમાં ગ્રીનરી સારી છે ડુંગળીના પાકની. જ્યારે આ ભાગમાં એમને અન્ય કીટ વાપરેલી છે કોઈ પણ કંપનીની, એમાં તમે જોઈ શકો વિકાસ બરોબર નથી કે ગાંઠિયાની સાઇઝ બરોબર નહીં, લોદર પીળા દેખાય. આ ભાગમાં અન્ય કીટ વાપરેલી છે. તમે જોઈ શકો છો કે એક જ દિવસનું વાવેતર હોવા છતાં કે 40%નો ફેર જોવા મળે બધી રીતે. આ જે મારા હાથમાં તમે જે ડુંગળીના દડા જોઈ શકો છો, એ અન્ય કીટ વાપરેલા છે. જ્યારે આપણે ભરતભાઈના હાથમાં જોશું તો એમાં મેગા કિટ પ્લસનો ઉપયોગ કરેલો. એક દિવસનું વાવેતર અને દવાની ટ્રીટમેન્ટ કઈ રીતે? દવાની ટ્રીટમેન્ટ બધામાં એક જ સરખી, એક જ માપ અને એક જ દિવસ. દવા સેમ છાંટેલી, ખાલી ખાતર અલગ નાખેલું. આમાં મેગા કિટ નાખેલી, આમાં અન્ય કિટ. તો તમારી નજર, તમને કેવું રિઝલ્ટ દેખાય? મને મેગા કિટ નું સારું લાગ્યું અને 40% આનું રિઝલ્ટ ઓછું લાગ્યું. ગાંઠિયા જોઈ શકો ખેડૂત ભાઈઓ, મેગા કિટ પ્લસ એવી વસ્તુ છે કે એમાં અલગ અલગ પ્રકારની 6 બેગ નીકળે. 50 કિલોની બેગ આવે, અંદર 6 બેગ નીકળે. 6 બેગમાં પાકને જરૂરી જતા લગભગ બધા તત્વો આવી જાય. કોઈ અન્ય ખાતર લેવાની જરૂર પડતી નથી. તો તમે અવશ્ય એકવાર કોઈ પણ પાકમાં પાયામાં અથવા પૂરતી ખાતરમાં વેલકમ એગ્રોટેકની મેગા કિટનો ઉપયોગ કરો અને તમે જોરદાર પરિણામ મેળવો. આ તમે તમારી નજર સામે જ જોઈ શકો છો. એક કીટનો અખાતરો કરો અને ભરતા નામથી છેતરાશો નહીં. કીટ એટલે માર્કેટમાં ઘણી બધી કંપનીની કીટ આવે, એ કીટ કરતાં તમે ખાલી નામથી માગો કે વેલકમની મેગા કીટ જ જોઈએ. તો તમે મેગા કીટનો ઉપયોગ કરો અને તમારા કોઈ પણ પાકમાં પ્રોડક્શનમાં નોંધપાત્ર વધારો કરો. જય જવાન, જય કિસાન.